ભાડા કરાર અને ભાડા પટ્ટા વચ્ચેનો મુખ્ય તફાવત તેમની અવધિ અને કાનૂની પાસાઓમાં જોવા મળે છે. ભાડા કરાર રેન્ટ અગ્રીમેન્ટ અવધિ સામાન્ય રીતે 11 મહિનાથી ઓછી હોય છે. નોંધણી ફરજિયાત નથી. કાનૂની પાસા ભાડૂતને મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે, પરંતુ માલિકીનો અધિકાર નથી. ભાડા પટ્ટો લીઝ અવધિ 11 મહિનાથી વધુ હોય છે. નોંધણી ફરજિયાત છે. કાનૂની પાસા ભાડૂતને મિલકતનો ઉપયોગ કરવાનો અધિકાર આપે છે અને કેટલાક કિસ્સામાં માલિકીના અધિકાર જેવા કેટલાક અધિકારો પણ આપી શકે છે. તફાવતોની સારાંશ પાસા ભાડા કરાર ભાડા પટ્ટો અવધિ 11 મહિનાથી ઓછી 11 મહિનાથી વધુ. નોંધણી ફરજિયાત નથી, ફરજિયાત છે. કાનૂની પાસા ઉપયોગનો અધિકાર અને કેટલાક કિસ્સામાં માલિકીના અધિકાર જેવા અધિકારો. કયો પસંદ કરવો? ટૂંકા ગાળા માટે ભાડા કરાર, લાંબા ગાળા માટે ભાડા પટ્ટો. ધ્યાનમાં રાખવાના મુદ્દા: મિલકતનો પ્રકાર, રહેણાંક કે વ્યાપારિક, કાનૂની જરૂરિયાતો, સ્થાનિક કાયદાઓ અને નિયમો, કરારની શરતો, ભાડું, જાળવણી, નવીકરણ વગેરે.